શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ. આજે આપણે નીકળી ગયા છીએ કોલેજ જવા માટે અને આજે કોને ખબર ગાડીઓ બહુ આવે છે. ઓ ભાઈ, એક નંબર ગાડી હતી હો. પણ અને જો આપણે નવા બૂટ લીધા છે તો મેચિંગ થઈ ગયું આજ તો આપણા ટી શર્ટ આવે. અને આજે આપણે જાવી છીએ કોલેજે. તો ગાઈઝ, હું રહું છું સિટી સેન્ટરમાં અને અહીંયા આવો નજારો તમને જોવા મળતો રહે, ગાડીઓનો ને બધો. જો આ બે માણસો બેઠા છે અહીંયા. ફોટા ફોટા નહીં લેલા. હું આવ્યો તેદુના બેઠા, હજી બેઠા જ છે, ઊભા જ નથી થતા. કોણ જાણે શું છે. વાહેગુરુ જી દા ખાલસા દે, વાહેગુરુ જી દી ફતેહ. એને બેહવા દે, આપણે જોયા જ આવી કોલેજ બાજુ. ઠીક છે. તો ગાઈઝ, ગાર્ડનમાં તમે જુઓ મસ્ત ગુલાબ ખીલા છે. કેટલા ગુલાબના ગોટા ને ગોટા ફૂલા છે જુઓ તમે. વચ્ચેથી ફુવારો છે એક. આવું કંઈક ગાર્ડન છે. અને બાકી અમારા અહીંયા જો ઘરની પાછળ એક આવું મસ્ત પેઇન્ટિંગ જેવું બનાવ્યું છે. રિયાલિસ્ટિક લાગે તમને એવું. ને વાળ આપણા થઈ ગયા છે બહુ મોટા, પવનના ઉડા ઉડ થયા છે, રહેતા નથી એક જગ્યાએ. ગાઈઝ, આવડો આ શોપિંગ એરિયા છે થોડોક. અહીંયા બધા લોકો જો તેદી છે અને આગળ રેવે છે, મ્યુલર છે. અહીંયા બધા લોકો શોપિંગ કરવા આવે, આવા ગૌઢા બધા. અબે સાલે મોટી ઉંમરના, આઈ મીન સોરી ગાઈઝ, મુસે નીકળ ગઈ. અને જો આવું બધી જર્સી ને એવું મળે. અહીંયા કંઈક છોકરીઓનું નેલનું છે કંઈક. અહીંયા ગાઈઝ ગાડીનો શોરૂમ છે અને અહીંયા લોકો કંઈક ખોઈદું લાગે છે, ગટર બટર લઈને નાખતા છે. ગાડી તમારે લેવી હોય કિયાની છે, લેવી હોય તો ચોમેન્ટ કરી દેજો. પ્રાઇસ તમને વાત કરું તો 21,000 યુરો. કોલેજ આપણે આવી ગયા છીએ, લેક્ચરની 15 મિનિટની વાર છે. જો આ છે કોલેજ, હોક્સુલા સ્માર્ટ ગાર્ડન. યુનિવર્સિટીની આગળ એક ફે આવું છે, ફેર હાઉસ જેવું. તો અહીંયા જ 2 પોર્શે પડી હોય. એક તો આજે પડી છે, એક આજે નથી. પૈસા તો ભાઈ અહીંયા જ છે, હાલો ને. બાકી ઠીક, 2 પોર્શે પડી હોય. જો ગાઈઝ, આવડી આ છે યુનિવર્સિટી. આયરું આ બિલ્ડિંગ યુનિવર્સિટીનું જ છે. બાકી તમને બતાવ્યા, સામે દેખાય છે કેન્ટીન છે. આયરું આવડા બ્લેક છે, જ્યાં સ્ટુડન્ટને રહેવા માટેની ફેસિલિટી આપેલી હોય છે. ગાઈઝ, આવડું આ લાઇબ્રેરી છે આવડી મોટી. અને આ તે યુનિવર્સિટી હજી આમ લાંબી છે યુનિવર્સિટી. આપણે એ બાજુ જવાનું આજ કંઈ થાય નહીં. આપણે અહીંયા એક ફ્રેન્ડનો વેટ કરવી છે, આવે તો. ગાઈઝ, આવડી આ યુનિવર્સિટી છે અને અહીંયા થિયેટર જેવો ક્લાસ છે, બતાવું. ગાઈઝ, બેસી ગયા છે ભાઈ અને હવે પિક્ચર ચાલુ થાય થોડીક વારમાં. ગાઈઝ, પિક્ચર ચાલુ થઈ ગયું છે અને હોરર સીન હાલે છે, તમે જોઈ શકો છો. ગાઈઝ, આણે આજનો ક્લાસ નથી ભર્યો અને ખાવા પીવા સિવાય કંઈ ધંધીનો નથી આને. તારી ખાવા પીવા સિવાય કંઈ ધંધીનો નથી. તો ગાઈઝ, અમે 2 લેક્ચર પતાવી નાખ્યા છે અને હવે જ આવી છીએ ઘરે. અને આમ જો વરસાદ ગાઈઝ આવી ગયો છે, ઝીણા ઝીણા સાટ આવે છે. અને આ જો આ છે ગાઈઝ અમારી ત્યાંનો બ્રિજ. તું કેમ સંપલ કરીને આવો? ચાલો, સુરત વરાસા નથી આ. અરે ભાઈ, બધું જાહે. જો આને વચમાં ગાડી નાખી છે, બબાલ થઈ જાય. તો ગાઈઝ, એ આજનું ફિટ ચેક. આપણા બે મેચ થઈ ગયું છે આજે, મેચિંગ. તો ગાઈઝ, મેઘરાજા મંડાણા છે, ધીમે ધીમે સાટ આવે છે. અને અહીંનો તમને વોચ ટાવર બતાવું. જોવો ગાઈઝ, અહીંનો વોચ ટાવર છે, મતલબ બહુ ઓલ્ડ છે, બહુ જૂનો. જ્યારે અહીંયા કોઈક રાજા બાજાનું રજવાડું હશે એવું કાંઈક. અહીંયા ગાઈઝ સિટીનો મેપ પણ આપેલો છે, મતલબ 3D મેપ તરીકે ગોઠવેલું છે. અને આવડા થોડુંક સિટી સેન્ટર ટાઈપ કહી શકાય. અહીંયા બધું લખેલું છે, મીન્સ કે જો અહીંયા લખેલું છે કે કેટલા સમયથી 1150 વર્ષ પૂરા થયા 2024ની અંદર. 874ની
વર્ષની અંદર બનાવેલું છે આ ટાઉન, એટલે બહુ જૂનું કહેવાય. 1150 વર્ષ પૂરા થઈ ગયા છે. અને અહીંયાના ઘર પણ છે એ પણ બહુ જૂના છે. ગાઈઝ, હું જે ઘરની વાત કરતો હતો 1369માં બનાવેલું ઘર, એ જો આવડું આ ઘર છે, આવડા બનાવેલું છે. આ લખેલું છે જો 1369 2023. અને ઘરની કન્ડિશન કંઈક આવી છે. ખબર નહીં અત્યારે શું યુઝમાં લેતા હોય. અને આવું કંઈક છે જો આવડું આ ઘર. અત્યારે તો કદાચ એને રીબિલ્ડ કર્યું હશે, પણ એટલું જૂનું घर છે. तो गाइस अभी जिम के लिए निकल चुके हैं. चलो चड्डा पहन लिया है, देखिए. साथ में हमने छाता लिया था, मगर इतने ज़्यादा बारिश नहीं आ रही है, बहुत ही कम आ रही है. और फिर से मैं हिंदी में बोलने लग गया हूँ. मुझे लगता है मुझे हिंदी में ही बनाने पड़ेंगे व्लॉग. गुजराती हूँ बोल ही न सकता. टेव पड़ गया है गाइस हमको. ये व्लॉग चालू होते ही हिंदी शुरू हो जाता है, और बरसात पड़ते ही सब सुनसान हो गया है. तो गाइस यहाँ पे ऐसी ही जिंदगी है, अकेली. सब जगह आपको अकेला जाना पड़ता है. इंडिया की तरह नहीं है कि फ्रेंड्स को लेकर जा सकते हैं. और बाकी इधर भी एक जिम है, देखो, इजी फिटनेस करके. ये सिटी सेंटर का मॉल है, मगर ये इजी फिटनेस जिम का जो है ना, फीस ज़्यादा है. तो हम लोग ऑब्वियसली वहाँ तो जाएंगे नहीं. तो गैस वरसाद बढ़ गया है, अभी हमको इसको खोलना पड़ेगा. तो खोलते हैं इसको, बाकी हम पलट ही जाएंगे गाइस. और ये साटा उड़ाड़ता गया है साला. तो गैस सामने हमारा बस स्टेशन है, जहाँ पर बस आती है. और हमारे घर से ये स्टेशन, और ये देखो ये क्या भाई, यहाँ की खिसकोली लगती है. और ये बस स्टेशन हमारे घर से 5-7 मिनट दूर है. और गड्डियाँ देखो एकदम बारिश में जा रही है मस्त. तो बस आ गई है गाइस, अंदर बैठते हैं. तो गाइस કંઈક આવો માહોલ છે, તમે જોવો વરસાદનો. નીચેનો આપણે ભોંયરનો દરવાજો છે ને, ત્યાંથી એન્ટ્રી મારશું આજે. ફેસ સ્કેન પણ કરીશું આપણે. અહીંયા આવીને તમારે આ ક્લિક કરવાનું. કેપ કાઢવી પડશે. ખુલી ગયો છે દરવાજો. તો ગાઈસ તમે અહીંયા 24 કલાક જીમ કરી શકો. મતલબ કે રાતે તમારે આવવું હોય તો આવી શકો, કેમ કે અહીંયા સ્ટુડન્ટ્સ હોય, આખો દિવસ જોબ હોય, અથવા તો ગમે એ કારણસર ન આવી શકતા હોય તો રાતે પણ આવી શકો. અહીંયા બહાર એક ટેબલ ટેનિસનું પણ ટેબલ છે. તમારે રમવું હોય ફ્રેન્ડ સાથે તમે રમી શકો. આપણે એકલા તો કેમ રમશું. અને આવું કંઈક જીમ છે. અહીંયા એક બોક્સિંગની મેચ ચાલુ છે, ત્યારે તમને બતાવીશ. વોર્મ અપ કરી લઈએ ગાઈસ, પછી ચાલુ કરવી. તો ગાઈસ તમને ઉપરનું જીમ બતાવવું હવે, કેમ કે આપણે એક એક્સરસાઇઝ ઉપરની સાઈડ કરવાની છે. તો ગાઈસ આવડું આ ઉપરની સાઈડનું જીમ છે. અહીંયા બધા નવા મશીન મૂકેલા છે, અને પ્લસ ઓલ્ડ એજ માટે બનાવેલું છે, તમે જોઈ શકો છો.
આ બધા નવા મશીન છે અને મોટી ઉંમરના લોકો મોસ્ટ ઓફ કરતા હોય અને મેઇન તો કાર્ડિયો સેક્શન છે બનાવેલું. લેગમાં ગાઈસ જોરદાર પંપ આવી ગયો છે. અને લાસ્ટ એક્સરસાઇઝ કરીએ છીએ હવે આપણે કાફ માટે. तो लास्ट एक्सरसाइज કરીને પછી घर तरफ જોઈએ. तो गाइस आज हम काउफ्लैंड आ चुके हैं जिम से. हमारे घर के बहुत नज़दीक ही है. तो हमको एक पार्सल आज रिटर्न देने का है H&M का. तो इधर DHL भी है तो उधर पार्सल रिटर्न करेंगे और कुछ सामान लेना है काउफ्लैंड में से वो भी ले लेते हैं. ये तो बंद हो चुका है DHL, क्योंकि ये जल्दी बंद हो जाता है. अभी हमको कल वापस आना पड़ेगा गाइस. अभी फ़िलहाल हम काउफ्लैंड चलते हैं और हमको जो लेना है वो फटाक से उपाड़ते हैं और घर पे जाते हैं जल्दी से. ठीक है गाइस, आपको दिखाता हूँ. चलो, जैसे मैं हिंदी में आ गया गाइस, सॉरी. और खुल जा सिम सिम. हमको गाइस टमाटा लेना है इधर से. और टमाटा लगता है पक गया है आज. इधर साला कुछ रहता ही नहीं है. टमाटा नहीं है गाइस, देखो. हमको जो लेते हैं वो नहीं है. अभी बटेका भी लेना है तो बटेका ले लेते हैं फटाक से. हमको गैस बेरी लेनी थी मगर हम जो मिक्स वाली लेते हैं ना वो भी नहीं है. तो अभी क्या कर सकते हैं. तो कोई बात नहीं, बेरी के बगैर काम चला लेंगे हम. और बाकी हमको एक दूध भी लेना है तो चलो दूध लेते हैं. देखो पिज़्ज़ा वगैरह सब ये रेडीमेड पिज़्ज़ा आता है, आप लोग ओवन में थोड़ी देर करके खा सकते हैं. ये गाइस है सब दूध का सेक्शन. અહીંથી એક દૂધ આપણે ઉપાડી લેવી 3.5 ફેટ વાળું. આવ્યું આ ઉપાડી લીધું છે. બીજું કંઈ તો લેવા નથી. ક્વાર્ક તો આપણે કાલે લઈ આવ્યા હતા અને બસ એટલું લેવાનું. જાજો સામાન જાજો હોવાથી ગાઈસ આપણે ટોપલી લેવી પડી. બાકી રોગ ન ઉતરે, સમજાવ. તો દૂધ, બટેકા અને એક આપણે પ્રોટીન બ્રેડ લેવાનું છે. ક્યાં ગયું આ મૂક્યું તો આપણી અહીંયા. તો ગેસ આ પ્રોટીન બ્રેડ હોય. આની અંદર છે ને બહુ બા પ્રોટીન હોય. 21 ગ્રામ પ્રોટીન 100 ગ્રામની અંદર અને 12 સ્લાઇસ હોય એટલે તમે કેલ્ક્યુલેશન કરી લો 7-8 ગ્રામ જેવું થતું હશે કંઈક. જીમવાળા માટે સારું કહેવાય. બાકી ભુવાજીની રીલ આપણે જોઈતી એવી રીતે આપણે અહીંયા તે ટમેટાની કમી આજ જણાણી છે તો આપણે ટમેટા નથી લઈ શક્યા ગાઈસ. अच्छा આ શેરી જેવો ગાઈસ એકદમ શાંત છે અને એક ગાર્ડન છે નાનું એવું. અમારા ઘરની પાછળ જ છે આવડા. ઓલું અમારું ઘર છે. અને બસ શોપિંગ થઈ ગઈ છે. આજના વ્લોગ માટે એટલું રાખવી. બીજો વ્લોગ ક્યારે બને એનું કાંઈ નક્કી નહીં હવે. મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બાય.